છેલ્લા કેટલાક સમયથી બિન અધિકૃત ભંગારિયા તત્વો સામે વહીવટીતંત્ર લાલ આંખ કરી છે. જીપીસીબી દ્વારા સૌપ્રથમ બિન અધિકૃત ભંગારિયાને મંજૂરી વગર જમીન ભાડે આપનાર જમીન માલિક સામે કાર્યવાહીની શરૂઆત કરી છે. તેના બીજા દિવસે પોલીસ દ્વારા પંચાયત પાસે એનઓસી લાયસન્સ વિના ભંગારિયા તત્વો અંગેની વિગતો માંગી હતી અને હવે સતત ત્રીજા દિવસે તંત્રના એક્શન પ્લાન મુજબ હવે નેશનલ હાઈવે ઓથોરિટી એક્શનમાં આવી છે. અંકલેશ્વર એસડીએમ ભવદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પીડબ્લ્યુડી, પોલીસ તેમજ વિવિધ એજન્સીના સભ્યોને સાથે રાખી પ્રથમ વાલિયા ચોકડીથી અંકલેશ્વરથી સુરત તરફ જતા ટ્રેક પર પાનોલી સુધી દબાણ દૂર કરવાની કવાયત શરૂ કરી હતી. એક તરફ ગુજરાતભરમાં પોલીસ દ્વારા હાલમાં અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે અંકલેશ્વરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને આગની ઘટનાથી કુખ્યાત બનેલ નોબલ માર્કેટ પણ તંત્રની રડારમાં આવ્યું છે. સવારથી શરૂ થયેલી કાર્યવાહી સાંજે 6 કલાક સુધી ચાલુ હતી અને બીજા દિવસે પણ ચાલુ રહેશે. ત્યારે પ્રથમ દિવસે રોડને અડીને આવેલ અંદાજે 500થી વધુ દબાણ દૂર કરવામાં આવ્યા હતા. એનએચઆઈ દ્વારા અગાઉ સતત 2 દિવસ સુધી 500થી વધુ દબાણકર્તાને નોટિસ બજાવી હતી, જે બાદ તેના દ્વારા આ દબાણકર્તાઓ સામે સ્વૈચ્છિક દબાણ દૂર ના કરાતા કાર્યવાહી શરૂ કરી પોલીસ બંદોબસ્ત સાથે રાખી દબાણ દૂર કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર વાલિયા ચોકડીથી લઈ નોબલ માર્કેટ અને ત્યારબાદ પાનોલી સુધી રોડ માર્જિનમાં આવતા તમામ દબાણ દૂર કરવાની કાર્યવાહીને પગલે દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આજરોજ નેશનલ હાઈવે વાલિયા ચોકડીથી લઈને પાનોલી સુધી સરકારી જમીનો તથા નેશનલ હાઈવે પર આવેલા દબાણો હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે અને આગામી દિવસોમાં રોડની બંને સાઈડ તથા સરકારી જમીનો પરના દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રહેશે.